સત્ય સનાતન સતી ધર્મની. સદગુરુનો મહિમા ખૂબ ગવાયો અને હર હંમેશના માટે ગવાતો રહે. પણ એ મહિમા શા માટે ગવાય છે? વેદો, પુરાણો, આપણા શાસ્ત્રો જેની અંદર આ મહિમાનું ખૂબ વર્ણન કર્યું છે કે જે ગુરુ મહિમા છે અગમ અને અપાર છે, જેનો પાર પામી શકાય નહીં. કારણ કે સદગુરુ છે એ આ જગતના કલ્યાણ અર્થ રૂપ છે. આ જીવાત્માનું કલ્યાણ કરવા માટે આ સદગુરુનો મહિમા છે. અને એ મહિમા આપણા સંતોએ અનુભવ કરી અને એ આપણા સુધી પ્રગટ કર્યો છે. કારણ કે ગુરુનો મહિમા ગુરુમુખી જાણે, મનમુખીને શું કહીએ. એકલવ્યએ અંગૂઠો આપ્યો, સિદ્ધાંત શાસ્ત્રનો લઈએ. શાસ્ત્રની અંદર જેનો પુરાવો છે કે એકલવ્ય પાસે જ્યારે દ્રોણાચાર્યજી મહારાજે દક્ષિણા માગી કે તે આ વિદ્યા તો શીખ્યો, ગુરુ દક્ષિણા આપી કે મહારાજ માગો કે અંગૂઠો આપી દે. એક ક્ષણનો વિલંબ કર્યા વગર એ અંગૂઠો આપી દીધો. જેને કોઈ પદ પ્રતિષ્ઠા કે કોઈ લોભ લાલચ નહોતી. એટલે ગુરુ મહારાજે એને આશીર્વચન આપી દીધા કે બેટા ગુરુ ભક્તિ તારી ને બાણ વિદ્યા અર્જુનની. હવે બાણ વિદ્યા તો કાબા લૂંટી ગયા, પણ અવિચળ ભક્તિ એકલવ્યની રહી અને કોઈની તાકાત નથી કે જે એનાથી લૂંટી શકે. એ શાસ્ત્રની વાતે જે આપણને ગળે નથી ઉતરતી, સંતોની વાતો તો ન્યારી છે. એટલે જેને મળ્યા હરિગુરુ સંત, જેને મળ્યા સાચા સંત, અડગ મન કોઈ દી ડગે નહીં, વિચારી જોવો ને મનમાં. સંતો આવો અનુભવ કરીને કહે છે કે જેને સાચા મળ્યા એનું મન ડગે નહીં. એના પ્રમાણ આપ્યા છે. કદાચ દુનિયા ગમે એવું પ્રલોભન આપે છતાં એ ડગે નહીં. સિકંદર બાદશાહ એની માતાએ આદેશ કર્યો કે કોઈ સંતને આપણા રાજમાં તેડી લાવો. એટલે સિપાહીઓને હુકમ કર્યો કે માતાનો આદેશ છે, જાઓ. એટલે એક કીર્તન ભજન કરતા હતા એ મંડળીમાં આવીને એક સંત મહાત્માને કીધું કે ભાઈ અમારા બાદશાહનો હુકમ છે, તમારે અમારા દેશમાં આવવાનું. ભાઈ મને આયા મોજ છે, પ્રભુનું ભજન કરું છું, મારું ગુજરાન ચલાવું છું, મારે જરૂર નથી કે બાદશાહનો હુકમ છે. તમે આવશો તો તમને માન મોભો મળશે, રાજપાટ મળશે, રાજ વૈભવો મળશે, પદ પ્રતિષ્ઠા મળશે. અને નહીં આવો તો આ તનથી આ મસ્તક જુદું થાય. કે એ તો થઈ ગયું છે ભાઈ, તારે કરવું એ કરી લે, હવે કાંઈ છૂટું પડે એમ. એ વાત તો ગુરુ શરણે ગયા તઈ પતી ગઈ. અને હવે કાંઈ મેળવવા જેવું, કાંઈ લોભ ને લાલચ નથી, કાંઈ લેવા જેવું નથી. હતું એ બધું ત્યાં ખતમ થઈ ગયું છે. આ સદગુરુનો મહિમા છે. એટલે આપણા નિરાજ મહારાજ કહે છે કે આ સંસારમાં ગુરુ વિના કોણ છે? સર્વેને શિર ગુરુ ધારો, દેહના ગુરુ સર્વેને જાણવા, પણ મનનો ગુરુ છે ન્યારો.
આ જગતની અંદર દરેકને માથે ગુરુ હોય છે, ગુરુ વિનાનું કોઈ નથી. પણ દેહના ગુરુ મળે છે. એટલે અખો કહે છે કે ગુરુ કર્યા ગોકળનાથ, આ ઘરડા બળદને નાખી નાથ. શિષ્યનું ધન હરે અને જોખો નો હરે તો એવા ગુરુ કલ્યાણ શું કરે? શા માટે ગુરુ શરણે જ આવવું પડે? હું લોકો ખાતા હતા આપણે કયો? પણ કલ્યાણકારી આ માર્ગ છે, આ રસ્તો કલ્યાણકારી છે. એટલે મનનો ગુરુ ન્યારો, મનના ગુરુ વિના ભૂલ નથી ભાંગતી, ભૂલો ગમે જગ સારો. નિરાત ગુરુ મનના મળે તો પલમાં કરે છે ભવ પારો. આ નુગરાને નો જડે આરો, ઉતરવાનો નુગરાને નો જડે આરો. જ્યાં સુધી મનના માલવી ન મળે ત્યાં સુધી આરો. આરો એટલે કિનારો. કિનારો એટલે જે કાંઈ છે પોતાનું સ્વરૂપ નક્કી થાય એટલે પછી ત્યાંથી આગળ કોઈ વસ્તુ નથી. ચાર વાણી જ્યાં વિશ્રામ પામી જાય, મન બુદ્ધિ ચિત્ત કામ નો આવે, બધું વિરમી જાય છે. 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, આ બધું ત્યાં ઊભું રહી જાય, એની આગળ કોઈ જઈ શકતું નથી. એ મનનો ગુરુ છે, એ ન્યારો છે. અર્જુનને જ્યારે સંશયો થાય છે, પ્રશ્નો એવા થાય છે, ત્યારે ભગવાન કહે છે કે હે અર્જુન, તું મારા મન વાળો થા, મને સર્વસ્વ અર્પણ કર, હું કહું એમ કર, હું તને બધાય પાપોથી મુક્ત કરીશ. અર્જુને મનને અર્પણ કર્યું ત્યારે એને સ્વરૂપનું જ્ઞાન થયું. 700 શ્લોક કીધા ભગવાને. અને એ ગીતાનું જ્ઞાન પૂરું થયા પછી પૂછે કે બોલ તને શું અનુભવ થયો? ત્યારે જાતે કીધું કે સ્મૃતિ લબ્ધા મોહ નષ્ટ. હે પ્રભુ, મને મારી સ્મૃતિ મળી ગઈ કે હું કોણ છું અને તમે કોણ છો. આ એનું પ્રમાણ છે, બરોબર? અને એ પ્રમાણ મળી જાય ને ત્યારે એને જ્ઞાનનો ઉદય કહેવાય. અને એ સદગુરુ આપણને જ્ઞાન આપે છે. જ્ઞાન એટલે સાચી સમજ. કોઈ ક્રિયા, કર્મકાંડ, વ્રત, જપ, તીર્થ કાંઈ નથી. શાસ્ત્રો, વેદો જેની સાક્ષી પૂરે છે, એવો જે મહિમા છે. એ જે ગુરુમુખી છે એ જાણે છે. મનમુખીને શું કહીએ એમ સંતો કહે છે કે જેને ગુરુમુખ છે અને એક મનમુખ છે, એ મનમાં આવે એવું વર્તન કરે, મનમાં આવે એવું બોલે. બંધન તો ગુરુમુખીને હોય, એને મર્યાદા હોય. આપણી કહેવત છે ને, તેજણને પાવરો ચડે, ગધેડાને થોડો ચડે. હે, એ તો ઉકળા ભંબોળી ખાય. આ આપણા સંતોનો અનુભવ છે. માટે જેને ગુરુના બોલમાં વિશ્વાસ નથી, ગુરુના વચનમાં વિશ્વાસ નથી, ગુરુના શબ્દમાં જેને શ્રદ્ધા નથી, એનો અધિકારી જે નથી, એ મનમુખી છે. અને એને નુગરા કયા કે જે ગુરુના કયામાં નથી. એ કઈ ગુરુ નથી કર્યા નુગરા એમ નથી. એટલે નિરાજ મહારાજ કહે છે કે નુગરાના સંગથી દોષ ઘણો લાગે. એ ઓળખવું આત્મ હત્યારો, હરિથી વિમુખ એનો હાથ કોણ જાલે, એવા સાકુડનો સંગ નિવારો. આ નુગરાને નો જડે આરો, ઉતરવાનો નુગરાને નો જડે આરો. આ ગુરુથી વિમુખ જે છે, સન્મુખ નથી. સન્મુખ હોય તો એને ગુરુમુખ હોય, એને દ્રષ્ટિ ગુરુમુખ હોય ને હું સાંભળવું, હું જોવું, હું બોલવું, એ ગુરુમુખમાં છે. મનમુખીને કાંઈ નથી. ગુરુ કહે તેમ જે કોઈ કરશે એ તો સહેજે ભવસાગર તરશે. આ ગુરુમુખીનો
સંદેશો આપ્યો મહાપુરુષોએ. હરિચંદ્ર એક ગુરુના વચન ખાતર તારામતી રોહિત ત્રણેય વેચાઈ ગયા. અયોધ્યાના સમ્રાટ હતા. અયોધ્યાની ગાદી ઉપર હરિચંદ્ર મહારાજ હતા. જે રામ ગાદી હતા એ જ ગાદી ઉપર. હવે આપણે કઈ મૂકવાનું નથી, છતાં વળખાય તેનો અર્થ કાંઈ નહીં. આ અયોધ્યાનું રાજ મૂકી દીધું એક ગુરુ વચનને ખાતર. એટલે કીધું કે સદગુરુ વચનના થાવ અધિકારી પાનભાઈ, મેલી ગયો અંતરના અભિમાન. માન મેલીને આવો મેદાનમાં, સમજો સદગુરુની સાર. એના શબ્દના અધિકારી થાવ, એના વચનના અધિકારી એ અધિકારી. આજે રાકડો ફાટ્યો ગુરુનો, કોઈને શિષ્ય થવું જ નથી, ગુરુ થવું બધા. દરેકને વક્તા થવું છે, સાંભળવું કોઈને નથી. બધાને બોલવું, કેવું છે, કરવું કોઈને નથી. સિકંદર જેવો કહે છે, આપણા સંતો પ્રમાણ આપે છે કે સિકંદર બાદશાહ એમ કહે છે કે હું બે જગ્યાએ બંધ થઈ જાઉં છું, એક મારા ગુરુની આગળ અને એક સંતની આગળ. કેમ કે એની આગળ માણવા જેવું છે, કાંઈ બોલવા જેવું. અને બોલવા જેવું રહ્યું તો આપણે સમજ્યા હું બોલવાનું. કબીર સાહેબ કે ક્યાં બોલે અબ ક્યાં બોલે, મન મસ્ત હુઆ ફિર ક્યાં બોલે. હવે હું બોલું? જેને એકની સાથે તાર લાગી ગયો. જેમ ઓલા કલાકારો વગાડે છે ને તાર, તે એના ઘરેથી પૂછે તમે એક જ તારમાં કેમ આખો દી મથો? એક જ આ ઘણાય તો 4-5 તાર બાંધ્યા ને એમાં આંગળા ફેરી, એને જડતો નથી, ગોતે મને જડી ગયો એટલે હું એક તાર અહીંયા મથું. તું એક જો મળે તો સર્વે મળ્યું છે જાણું. તું એક જો મળે તો સર્વે મળ્યું છે જાણું. ત્યારે કરાર થાશે મુજ બેકરાર દિલમાં. ત્યારે કરાર થાશે મુજ બેકરાર દિલમાં. નયનો ના બાણ માર્યા છે આર પાર દિલમાં. નયનો ના બાણ માર્યા છે આર પાર દિલમાં. વારે શિકારી મારો કીધો શિકાર દિલમાં. વારે શિકારી મારો કીધો શિકાર દિલમાં. નયનો ના બાણ માર્યા છે આર પાર દિલમાં. નયનો ના બાણ માર્યા છે આર પાર દિલમાં. જેને આર પાર ઉતરી ગયા છે, લગ્યા કલેજે ઘાવ શબ્દરા હો ગયા આરમ પાર. જેને નહીં અણી કે નહીં ધાર, એ સદગુરુના શબ્દનો બાણ છે. જ્યારે રામ લંકામાં ગયા ત્યારે મારીશને રાવણ કહે છે કે મામા તમારે એક કામ કરવાનું છે. કે શું? કે ઓલા તપસ્વી આવ્યા છે ને, ત્યાં તમારે સોનાનો મૃગ થઈને જવાનું છે. કે ભાઈ ઈ રવા દે. કેમ? કે ફણા વગરનું ફરકાયું તો તોય કેટલા લાખો યોજન મને નાખી દીધો ભાઈ, હજી માંડ કળ વળે નથી ને હજી ન્યા તારે મૂકવો છે મને. એ રાવણ કે તો હું મારી નાખી. તો કે તારા હાથે મરવું તો એ મારે બરોબર છે. એમ આ શબ્દ છે એને અણી કે ધાર નથી. કારણ કે શબ્દના માર્યા મર ગયા, શબ્દે છોડ્યા રાજ. જેણે જેણે શબ્દને વિચાર્યા એના સુધરી ગયા કાજ. આ જગતમાં એના કાજ સુધર્યા છે. બાકી વાટે નહીં રાખવાની કે ઈ વેલે કોઈ દી અમૃતનું તુમડું આવે નહીં, ક્યારેય ન આવે. આ તો મહિમા ગુરુ વચનનો છે. જેને ગુરુની આજ્ઞાનું જેને પાલન છે એ મહિમા. અને એ જ્યારે નક્કી થાય ત્યારે એ થાય કે એ આગળ એને ગુરુની આજ્ઞાથી વિરુદ્ધ કાંઈ ન હોય. એટલે આપણે બોલીએ હરી ઈચ્છા બળવાન. ખરેખર આપણે એવું કરીએ છીએ? એ આપણે વિચારવાનું. હરી એટલે જેને બધું હરી લીધું. આ જન્મ મરણ હતું, લક્ષ્ય 84, આ બધી કલ્પનાઓ ભ્રમણાઓ બધી ભાંગી નાખી, કાંઈ ન રવા દીધું.
સર્વે વાતે શાંતિ થઈ ગઈ, બધું સમાધાન થઈ ગયું. પણ જ્યાં સુધી આપણે એનો વિચાર ન કરીએ ત્યાં સુધી આપણને એ જ્ઞાનનો ઉદય ન થાય કે ગુરુ મહારાજે આપણને હું વાત કરી છે, કઈ સમજણ આપી છે. જેને ખબર નથી, કારણ કે કોનો સંગ એ આપણને ખબર નથી. ગંગા સતી કહે છે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમૂર ની પાનબાઈ ન રહેવું ભેદવાદી નિશા. કાયમ રહેવું એકાંતમાં માથે સદગુરુનો હાથ. એકાંત એટલે જે એક વસ્તુ નક્કી કરાવી, એકમાં બધો અંત આવી જાય અને બધું એમાં સમાઈ જાય છે. અર્જુન બુझे आदि को भांगी गई मनડાની ભ્રાત, બિંદુ સે સિંધુ ભયા નામે ભયા નિરાત. એક નામમાં બધું સમાઈ ગયું, કાંઈ બાકી રહ્યું. આવું જેને સમજાઈ જાય ને એ ઘરમાં જે રહી જાય એને સુઘરા કયા. અને હજી ગોચાર કરતા હોય, ફાંફા મારતા હોય, કાંઈક મેળવવાના સમજવાનું, ખા નુગરા હજી આને નક્કી થયું. સુગરાનું સુખ શું વખાણું આનંદ અતિ, સુગરાનું સુખ શું વખાણું. સુગરાનું સુખ શું વખાણું આનંદ અતિ, સુગરાનું સુખ શું વખાણું. વૃત્તિના વેગ સહુ વેગળા થયા છે ને ઠરવાનું મળ્યું છે ઠેકાણું. વૃત્તિના વેગ સહુ થયા છે, ઠરવાનું મળ્યું છે ઠેકાણું. આઠે પોર ને નામની સંગાથે, આઠે પોર ને નામની સંગાથે, અવર્તે ઉરમાનો યાણો આનંદ અતિ, સુગરાનું સુખ શું વખાણું. સુગરાનું સુખ શું વખાણું આનંદ અતિ, સુગરાનું સુખ શું વખાણું. મરવાય અવતરવાનો સંશય મટ્યો છે ને મનથી મુકાયેલા જાણો. મરવાય અવતરવાનો સંશય મટ્યો છે, મનથી મુકાયેલો જાણો. વિદેપણું દેહ દિસવારે માતર, વિદેપણું દેહ દિસવારે માતર, આપ સમાણું આનંદ અતિ, સુગરાનું સુખ શું વખાણું. સુગરાનું સુખ શું વખાણું આનંદ અતિ, સુગરાનું સુખ શું વખાણું. જીવન મુક્ત તો જેને કહેવાય છે, એવા પુરુષ પરમાણુ. જીવન મુક્ત તો જેને કહેવાય છે, એવા પુરુષ પરમાણુ. વાણી જુઓ તો વિકાર નહીં જેમાં, વાણી જુઓ તો વિકાર નહીં જેમાં, ઉગડ્યું હીરાનું સાણું આનંદ અતિ, સુગરાનું સુખ શું વખાણું. સુગરાનું સુખ શું વખાણું આનંદ અતિ, સુગરાનું સુખ શું વખાણું. અજ્ઞાન આવરણ ઉડી ગયું છે ને વાયુ અખંડિત વાણો. અજ્ઞાન આવરણ ઉડી ગયું છે ને વાયુ અખંડિત વાણું.
સંસાર માને ભીન સે સંસાર થી રહે સંસાર માને ભીન સે સંસારથી. સમજામાં સાર સમાણો આનંદ અતિ સુગરાનું સુખ શું વખાણો જી. સુગરાનું સુખ શું વખાણો આનંદ અતિ સુગરાનું સુખ શું વખાણો જી. મરીને જીવે એનો દેશ એવો જાણવો નામ સમાન નહીં નાણો જી. એ મરીને જીવે એનો દેશ એવો જાણવો નામ સમાન નહીં નાણું જી. નિરાત સદગુરુ કામધેનુ કહીએ નિરાત સદગુરુ કામધેનુ કહીએ દાસને જોઈ તું જાણો આનંદ અતિ સુગરાનું સુખ શું વખાણો જી. સુગરાનું સુખ શું વખાણો આનંદ અતિ સુગરાનું સુખ શું વખાણો જી. નિરાત મહારાજ કહે છે આ સુગરાનું સુખ શું વખાણ એનું વર્ણન કઈ રીતે કરું? કારણ કે જેને દિવ્ય ચક્ષુ મળે છે કે દિવ્ય ચક્ષુ હોય એને દેવનું દર્શન થાય. ઓલી સસુદને હુજે નહીં ને અંધારે અથડાય એમાં વાંક કોઈનો કહેવાય નહીં. હવનું કામ હવ કરે. આ ગુરુ મહારાજે સમજણ આપીને જેને આવી ગયું એનું કામ પૂરું થઈ ગયું. જેને જ્યાં થવું જે કરવું એ કરે. પોતાને શું કરવું એ આપણા નિરાત મહારાજ કહે છે કે પોતે પોતાનો કરવો વિચાર. નિરખ નિજ નામને ભૂલો સિદ્ધ ભમે આ ભવ વિશે નથી નામ સમો વરસા. આના સિવાય કાંઈ નથી, તમારા સિવાય કાંઈ નથી. જે પોતાના સ્વરૂપની ગુરુ મહારાજે ભાન કરાવી એનાથી વિશેષ કાંઈ નથી. આ તો આપણે ઠાકોરભાઈ કહેતા ને કોની ગાય કોનું ખાય હાકે એનું નખો જ જાય. બરોબર. પોતે પોતાનો વિચાર કરી લે શું કરવું એ. આ તો હવની મસ્તીમાં કોઈ હાલ મસ્ત કોઈ માલ મસ્ત કોઈ તૂતી મેના સુનને में जब खुद की मस्ती लग गई फिर दुनिया પડે કુએ में. જેને જ્યાં જવું હોય ને જાય. આપણે શું કરવું? આ કારજ કોના માટે સુધારવાનું છે? કોઈના હાટું? ભજન કોના હાટું કરવાનું છે? સદગુરુના શરણે કોના માટે જવાનું છે? અખો કે અંધારો કૂવો, આ કૂવાનો જોઈ ગયો મોટો ઊંડો ડૂવો. આ ચાર યુગથી ચાલ્યું આવ્યું પણ આનો ઝઘડો મટાડીને કોઈ ન મૂકો. બરોબર. કારણ કે આ ડૂવો એવો ભરાઈ ગયો છે ને એટલે પાણીને હાલવા દેતું નથી. પણ એ સદગુરુ આપણને એમાંથી નિરાળા બનાવે છે. કારણ કે વ્રતિના વેગ સૌ વેગળા થયા જેને ઠરવાનું મળ્યું છે ઠેકાણું. આપણી જે વ્રતિ છે 5 કર્મ ઇન્દ્રિય છે, 5 જ્ઞાન ઇન્દ્રિય છે. આ બધી વ્રતિઓ છે એ પદાર્થને પકડે છે ત્યાં સુધી પરમાત્માને જાણી શકે. કારણ કે પદાર્થની અંદર ભરપૂર છે પરમાત્મા, પણ પરમાત્મામાં કોઈ પદાર્થ નથી. એટલે ગુરદાસ મહારાજ કહે છે કે દ્રશ્ય પદાર્થ સર્વે ખોટા, સપના રૂપી છે સંસાર, મારું તારું મૂકી દે શોધી લે મુક્તિનું દ્વાર, મન તું કરી લે સ્વરૂપનો વિચાર, અવસર આવો નહીં આવે. આ ખખડાટમાં ક્યાંક આપણું ગોળ ઉતરશું ન રહી જોવાનું છે. બરોબર. આ ખટપટમાં પાઈ લેવાનું પીવે એટલું. બરોબર. બાકી બીજું સમુદ્ર ઉલેસવા જેવો નથી. પોતાની ભાન થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ, એથી વિશેષ કાંઈ છે. એટલે વ્રતિના વેગ બધા વેગળા થઈ ગયા. કારણ કે બધી વ્રતિ હતી પદાર્થને પકડતી હતી, પણ પદાર્થ અભાવની 6ઠી ભૂમિકા ગુરુ મહારાજ લઈ ગયા. 6ઠી ભૂમિકા ભક્તિની 7 ભૂમિકા બતાવી. એમાં 6ઠી ભૂમિકા પદાર્થ ભાવની, કે પદાર્થ માત્ર ઉપર અભાવ થઈ ગયો. કારણ કે જે સહેજ નહીં. હમણાં અમારા સગન મહારાજે કીધું જાંજવાના નીર જેવું ખબર પડી ગઈ કે આ જળ નથી, આ અગ્નિની વરાળે દેખાય છે એવી સમજણમાં આવી જાય તો કામ પૂરું થઈ જાય. ને માળ ખાલી હોય કઈ મેળ આવે એવું નથી. બરોબર. સમજણમાં આવી જાય તો કામ થઈ જાય.
એટલે એ નક્કી થઈ જાય. એટલે કબીર સાહેબ કે જરા તુમ દેખો લોકો આ નાવમાં નદિયા ડૂબી જાય, ઘડી નો ડૂબે ઘડો નો ડૂબે ને હસ્તી મલમલના. નાવમાં નદી ડૂબી જાય, નદીમાં નાવ નહીં, અવળું કીધું. કેમ કે નામરૂપી નૌકા છે અને એ નામને જો જાણી લેવામાં આવે કે એ નામ છે સર્વે વ્યાપક છે, કોઈ જગ્યા ખાલી. એટલે કહે છે કે આ જંત્રી ભવાની દાસની અને નામનો આધાર તમે જોજો. આ જંત્રીનો બજાવનારો કોણ છે? આ કોણ બોલે છે? ક્યાંથી બોલાય છે? કોણ બોલાવી રહ્યો છે? એ સદગુરુની શાન મળે ત્યારે નક્કી થાય. ને કે આ ડોક્ટરો આખું હાડપિંજર વીખી નાખે તો કોઈ બોલવા વાળો હુંકારો કરતો, કોઈ બારે આવતું નથી. ભાઈ રવા દે કેવા આવે કોઈ કયો? અને દુનિયા બહાર ખોળે એને કોઈ સામું સીતારામ કહેતું નથી, ક્યાંયથી મળતો નથી. આ ડાકોર વાળા દ્વારકા જાય, દ્વારકા વાળા ડાકોર જાય, ધજાવું લઈને ફરે, પણ ડાકોર નો ઠાકોર મળતો નથી. જય રણછોડ માખણ સોર બૂમું પાડે પણ હજી ભેટો થતો નથી. આવડો હશે ક્યાં? હે? પણ સદગુરુ મળી જાય તો એની ઓળખ કરાવી દે અને એ નક્કી કરાવી દે અને તરત જ એને હોંકારો કરે કે તું જેને ખોળે તું પોતે છો. પહાડ વિસ્તારમાં આપણે ગયા હોય, આપણને બધાને અનુભવો. ક્યારેક પડકારો મારજો તો હામાં પડઘા આવશે, બીજો કોઈ બોલે છે, આટલી ભાન થઈ જાય, કામ પૂરું થઈ જાય. હમણાં મહારાજે સગન મહારાજે કીધું, આ બીજો જાણે બીતો ફરે, એક સતા બીક કોની ધરે. રાખ હિંમત તું નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ સુરાવે. આ એક હિંમત રાખવાની કે હવે મારા સિવાય બીજો કોઈ નથી. ઘણું ગુરુ મહારાજે ટપલે ટપલે ટીપ્યું, માલપા હથલો રાખ્યો ઉપર ટપલો, વાતડ નો રહે તોય ભ્રમ, પેલા ઘોડે ભાન વિના તોય ભટકે, તોય ફાંડા પડી ગયા માલપા. બરોબર, વાતડ નથી રવા દીધી. એવી રીતે આનો ઘાટ ઘડ્યો ગુરુ મહારાજ. ઘાટ ઘડો છે, ખરેખરો ઘાટ ઘડ્યો. કિંમત કોની થાય? માલપા પાણી ટકે, એની માટલું ગમે એટલું રૂપાળું હોય, એ શું કામ? કુંભારે ગેરંટી આપે એમ ગુરુ મહારાજે ગેરંટી આપી છે, ભાઈ આ શું સમજાય તો ગુરુ ભાવ રાખજે, નકર તુંય છૂટો ને હું છૂટો. કોણ ગેરંટી આપે કયો? એને કિંમત છે એના માલ ઉપર. એ દાગીનાની જરૂર નથી, એને હોનાની કિંમત. કિંમત છે નહીં થાય. માટે સંગ એનો કરવાનો કે જે સુગરા છે. સંગ ઉપર સંતોએ ભાર મૂક્યો છે કે સંગ તું કરો તો પાનબાઈ તમે એવા નરની કરજો જે તરી ઉતારે ભવપાર. ગંગા સતી કે પાનબાઈ એવા દેખાડે હરિનું દ્વાર. આપણે જે હરિને ગોતી છે ને હરિનું દ્વાર એ બતાવી દે. જીવતા મર્યા પછીના વાયદા તો આખું જગત કરે, પણ સદગુરુ મળી જાય તો જીવતા એ પરમ પદની પ્રાપ્તિ થાય. આપણા શાસ્ત્રો પુરાવા આપે, આપણા સંતો પુરાવા આપે છે અને હાલ પણ પુરાવા છે. અટકળની વાતો નથી, નક્કીપણાની વાતો કરી છે. અને એ અનુભવનો દેશ આ નિરાત દેશ છે. આ કોઈ સંપ્રદાય નથી, કોઈ સંસ્થા નથી, અનુભવનો દેશ છે. એટલે આવો મહિમા છે. માટે પાત્ર પારખ્યા વિના સંગ નો કરીએ, અજ્ઞાની ઉપાધિ કરાવશે. સદગુરુ સંતની પ્રતિમા નો પાળે તો એવા સલીલો કેમ સુધરશે. હિમનો ઠરેલો એક ઉંદર ભાળી અને હંસે લીધો એને પાંખમાં. હવાર પડી અને હંસે પાંખ સંભાળી, ત્યાં પાપીડે પાંખ વિનાનો કીધો. ઉંદર શું કરે? હંસને એમ ક્યાં મરી જાય, હિમ પડ્યું છે તો પાંખમાં લીધો. એને હૂંફ આપી, હવાર પડ્યું, હંસે પાંખ ઊંચી કરી ન થઈ, કાપી નાખી. આને હોય હે? પાંખ કાપી નાખી. એટલે સંગત ઉપર ભાર મૂક્યો છે કે સંગત એવાની કરજો, નકર સંગ દોષ લાગ્યા વગર રહે નહીં. આપણે કઈ મેળવવું હોય, કઈ જાણવું હોય તો સંગ કરવો પડે. જાય તો કાંક મળશે, હું મળવાનું છે. એટલે શંકર મહારાજ કે કેવું માનીને હવે જાગો સંતો ભાઈ, કેવું માનીને જાગો. સૌદે દિશામાં રાજ તમારું ઘેર ઘેર ભીખ સિદ્ધ માગો. હું કામ ભીખ માગો? હવે જાગો, તમારા સ્વરૂપમાં જાગો, જાણી લો તમે કોણ છો. જ્યાં સુધી જાણીને પોતે નહીં જાણે ત્યાં સુધી નક્કી નહીં થાય. બીજાના કહેવાથી નક્કી નહીં થાય.
એટલે આ વ્રતિઓ એ નામમાં, એટલે આપણા નિરાજ મહારાજ કીધું કે સંત સ્વરૂપી આ ભવમાં નાવ છે. નામનું સ્વરૂપ છે આ સંતનું સ્વરૂપ છે ને એ પ્રગટ નામનું સ્વરૂપ છે. પણ જો દ્રષ્ટિ આપણી જ્ઞાન દ્રષ્ટિ હોય તો દર્શન થાય, નકર થાય નહીં. નામને રંગરૂપને આકાર નથી, પણ પ્રગટ સ્વરૂપ જોવું હોય તો આ સંત છે, નામનું સ્વરૂપ છે. એ આપણા નિરાજ મહારાજ કહે છે કે આ સંત સ્વરૂપી આ ભવમાં નાવ છે. વિરલા કોઈક બેસી દાવે, જે જન બેઠા તે ભવ દર્યા, નિરાજ કે બીજા ગોથા ખાવે. સંતોની સંગત મરણે ન મૂકીએ, ચૂકીએ નહીં 4 દિવસનો લાવ, માટે મન રાખો સંતોમાં માલ. એટલે આ સદગુરુનો મહિમા ગવાય છે. હે પ્રેમવંતી પદાર્થ પામશે રે, પ્રેમવંતી પદાર્થ પામશે રે, જેને સદગુરુની સહાય રડ લાગી છે રસિયાના રૂપની રે, સદગુરુની સહાય રડ લાગી છે રસિયાના રૂપની રે. બીજું કરવું તે કાય ના સોવાય રડ લાગી છે રસિયાના રૂપની રે. બીજું કરવું તે કાય ન સોહાય રડ લાગી છે રસિયાના રૂપની રે. જે પ્રેમવંતી એટલે જે સુરતા સોહાગણ છે. જેમ પતિવ્રતા નારી એનો પિયું પરદેશમાં, એમ કેમ જપાવો એની વિરહ જાળ. નાથ વિના એને નિંદ્રાયું નો આવે, અને સુતા સેદલડી સુરી સમાન. જેને જેને વાગ્યા સંતોષ શબ્દોના બાણ, બાણ વાગ્યા એના વિંધાઈ ગયા છે પ્રાણ. જેને જેને વાગ્યા સંતોષ શબ્દોના બાણ. આ વાગી ગયા ને એને હને બાદ થયો, એને નહીં, એ પડખેથી ગયું ને એને ફૂર કરીને કે મને વાગ્યું, એલા વાગ્યું નથી. આ વાગ્યું નથી. પણ જેને સદગુરુના બોલમાં જેને વિશ્વાસ હોય, કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસ, હરિગુરુ દેવ જે બોલે એના વચન હીરા માણેકની તોલે, એમાં જેને નક્કી થઈ જાય તો એની વ્રતિ છે એ કેવી થઈ જાય કે હંસા બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડમાં, જેની વ્રતિ અખંડ બ્રહ્માકાર. દુર્લભ એવા સંત છે, એવા સંતો દુર્લભ છે જેની વ્રતિ અખંડ બ્રહ્માકારમાં છે. અને એવા આપણને સદગુરુ મળ્યા છે કે જે આપણા લાલજી મહારાજ રતનવાવ નિવાસી, કે જેને આપણને કાંઈ ખામી નથી રવા દીધી. પણ જ્યાં સુધી આપણી આંખ નહીં ઉઘડે ત્યાં સુધી દર્શન થાય નહીં, ત્યાં સુધી આ પૂતળા દેખાય. એટલે કીધું જેને દેવ જોયો એને દેહ ખોયો, ને દેહ જોયો એને દેવ ખોયો. એ સત્તા આપણી છે, હું જોઉં કઈ દ્રષ્ટિથી જોઉં. એટલે મહાપુરુષો કહે છે હરિગુરુ સંત માતા પિતા એને કોઈ દી મનુષ્ય માનવા નહીં. એને મનુષ્ય દેખાય સમજવાનું કે આ મનમુખી ગુરુ મુખાને લાગ્યું. એટલે જ મહારાજે કીધું કે ભાઈ આ તો કળિયુગ, ભાઈ કોકને ચોટે કોકને ન ચોટે, એમાં કઈ દાવો કરતા. એટલે એ ગુરુ અને શિષ્ય બે હાલ્યા જાય છે. એમાં સંધ્યા થવા આવી એટલે ગુરુ મહારાજે આદેશ કર્યો કે બેટા લખીરામ કે હા ગુરુજી, કે સંધ્યાનો સમય થઈ ગયો. ઘરે ગુરુ મહારાજ આય તો આ જંગલ વિસ્તારમાં હાવજની ડણેકું સંભળાય ને આમાં આપણે બહાર જઈને કરીએ એમ ન હાલે ભાઈ. સમય કે અહીંયા જ બે આસન કે મહારાજ આટલું માનો ને આપણે આમ જાય કે નહીં. ફેરીવાર નિયમ ફરે નહીં, થતું હોય એમ થાય. ફાઈબાને મૂછું ઉગે તોય કાકો ન કહેવાય, એ નિયમ ન ફરે. આસન લગાવીને બેહી ગયા. એને જે ગુરુ મહારાજની સ્તુતિ સંધ્યા કરવી હતી બેહી ગયા લગાવીને. એટલે ઓલો ડણક સાંભળી ગયો તો, અને એમાં હાવજ આવ્યો એટલે ઝાડવે સડી ગયો. ગુરુ મહારાજ નું થવું એ થાય.
એ તો હરમના વાગે તે ખબર પડે હો, ત્યાં સુધી બોલે અમારા મહારાજ અમારા, પણ વાગે ને તે પડખે ઉભા રહે તે કહેવાય કોના ગુરુ છે. ઝાડવે ચડી ગયો, સિંહ આવ્યો ફરતો આટા મારે, ગુરુ મહારાજ તો એને ગુરુ મહારાજની સ્તુતિ કરે છે. સંધ્યાકાળ આટો મારી અને ઘડીક ઉભો રહ્યો ને વિયો ગયો. ગુરુ મહારાજે એને નીતિ નિયમ પ્રમાણે સ્તુતિ કરી અને આંખી ઉગાડી, બેટા લખીરામ, તો કે હા ગુરુજી. ક્યાં ગયો ભાઈ? કે હા રહ્યો, આવ્યો ઝાડવેથી. ચલો કે થઈ ગઈ સંધ્યા? હા. નીકળ્યા પણ ઓલો ભાળી ગયો ને નજરે, એટલે આમ થરથર થાય. બરોબર. એમાં રસ્તે જંગલમાં હાલ્યા, સીપીઓ હાથમાં આમાં ફેરવતો જાય બીકમાં, એમાં ઓલી ઝાડની ડાળીએ મધ બેઠેલો, એને સીપીઓ અડી ગયો, માઇક ઉડીને ગુરુ મહારાજ ને અડીને તે ગુરુ મહારાજ રાય પાડીને ઠેકડો માર્યો. લખીરામ જોઈજો મારું બેટું આ નવું. પછી આગળ ગયા, પછી પૂછ્યું કે મહારાજ આ મને સમજાણું નહીં, કે હું કે હાવ જ આવ્યો અને ફરતા આટા માર્યા તોય તમને રોવાડું ન ફરક્યું, મને ધુજારી ઉપડી ગઈ, તો વગર ડાકલી દેવ આવી ગયા, તમને કાંઈ ન થયું. અને એક આ ઝીણી એવી માઇક કવડી એમાં ઠેકડા મારો ને રાડ્યું પાડો છો. ત્યારે કે લખીરામ એ તને સમજાવવું કઠિન છે ભાઈ. કે કેમ મહારાજ? કહો તો ખરા. કે ત્યારે હું મારા સદગુરુના સંઘમાં હતો, મને એનો રંગ, અત્યારે જળકઢા તારો સંગ, એટલે ઠેકડા જ મરાવે. સંગ થાય ને મારા ઠેકડા મારે, ક્યાં વિયો જાય નક્કી નહીં. ત્યારે નક્કી થાય, એમને નક્કી થાય. ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે વાલા. ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે વાલા. સાચું સ્વરૂપ ઓળખાયું મારા વાલા. સાચું સ્વરૂપ ઓળખાયું મારા વાલા. આ સર્વે માં એક દર્શાયું રે વાલા. સર્વે માં એક દર્શાયું રે વાલા. ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે વાલા. ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે વાલા. કાયા ને માયાના ભોગ મિલાવે ગળા. કાયા ને માયાના ભોગ મિલાવે ગળા. એ ભોગ મિલાવે ગળા. ભોગ મિલાવે ગળા. આ મોટું તે સેજ માં ખોવાયું રે વાલા. ખોટું તે સજમાં ખોવાયું રે વાલા. ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે વાલા. ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે વાલા. દસમા તે દ્વારમાં દીઠા મેં દેવને. દસમા તે દ્વારમાં દીઠા મેં દેવને. દીઠા મેં દેવને. દીઠા મેં દેવને. હૈયું ઘણું હરખાયું રે વાલા. હૈયું ઘણું હરખાયું રે વાલા. ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે વાલા. ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે વાલા. જ્યોતિની જ્યોતમાં ઓ માયો યાતમાં. જ્યોતિની જ્યોતમાં હોમાયો આત્મા. હે ઓ માયો યાતમાં. હોમાયો આત્મા. ત્યારે આત્મ પદ ઓળખાયું વાલા. ત્યારે આત્મ પદ ઓળખાયું વાલા. ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે વાલા. ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે વાલા. શંકર ગાય સદા ગુણ ગુરુદેવના. શંકર ગાય સદા ગુણ ગુરુદેવના. એ ગુણ ગુરુદેવના. ગુણ ગુરુદેવના. આયા ભલા માયા
સમાયું રે એ વાલા આભલામાં આભલું સમાયું રે વાલા ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે એ વાલા ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું રે વાલા સદગુરુ